પીએમ કિસાનનો 2000નો હપ્તો બંધ થઈ ગયો છે। તો આપણે ચાલુ કરવા માટે આ વિડીયોમાં ફૂલ પ્રોસેસમાં જોઈશું કે કઈ રીતે પીએમ કિસાનનો 2000નો હપ્તો ચાલુ કરી શકાય છે અને તમારા કેટલા હપ્તા આવ્યા છે તે પણ જોઈશું। તમારા પીએમ કિસાનમાં કેવાયસી થયું છે કે નથી થયું તે પણ આ વિડીયોમાં જોઈશું। તો આ વિડીયોને લાસ્ટ તક જોજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તમારા મિત્રોનો પણ 2000નો હપ્તો બંધ થઈ ગયો છે એ પણ ચાલુ કરી શકે। પીએમ કિસાનનો 2000નો હપ્તો ચાલુ કરવા માટે હું જેટલા ક્રાઇટેરિયા બતાવું છું એટલા ક્રાઇટેરિયા તમે ફોલો કરશો તો તમારો પણ પીએમ કિસાનનો હપ્તો ચાલુ થઈ જશે અને આ મહિનામાં 27 કે 28 તારીખે પીએમ કિસાનનો 2000નો હપ્તો આવવાનો છે। તો એ હપ્તાનો લાભ તમે પણ લઈ શકો। તમારે ચેક કરવો છે પીએમ કિસાનમાં કેવાયસી, પીએમ કિસાનમાં ડીબીટી મતલબ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, આ તમારે બેંકમાં જઈને કરાવવાનું રહેશે। આ બે વસ્તુ કરશો તો તમારા પીએમ કિસાનનો હપ્તો ચાલુ થઈ જશે। ચાલો આપણે જોઈએ પીએમ કિસાનમાં કેવાયસી થઈ ગયું છે કે બાકી છે એને ચેક કરીએ। અને સેકન્ડ છે ડીબીટી કરાવવા માટે તમારે બેંકમાં જવું પડશે। કોઈ પણ એજન્ટ આવે ને અને તમને કહે કે હું તમને ડીબીટી કરી આપું તો નહીં કરાવતા તમારી સાથે થઈ શકે છે ફ્રોડ। તમારે જાતે બેંકમાં જઈને ડીબીટી કરવાનું રહેશે। ગૂગલ ક્રોમમાં પીએમ કિસાન સર્ચ કરવાનું છે। પહેલી જે વેબસાઇટ આવે છે એ ઓપન કરીને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારે ક્રોસ પર ટિક કરીને આગળ વધવાનું છે। ત્યાં તમને જોવા મળે છે ઈ કેવાયસી, ત્યાં ટિક કરીને આગળ વધવાનું છે। ત્યારબાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ ઓપન થશે। ત્યાં અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। આધાર કાર્ડ એન્ટર કર્યા બાદ સર્ચ પર ટિક કરશો તો તમને અહીંયા જોવા મળશે તમારું કેવાયસી ઓલરેડી થઈ ગયું છે અને તમારું કેવાયસી નહીં થયું હોય તો તમારે કેવાયસી કરવાનું રહેશે। અને જો તમારું કેવાયસી થઈ ગયું હશે તો અહીંયા પોપઅપમાં એક આ રીતે મેસેજ આવશે। ત્યારબાદ આપણે ફરી એકવાર બેક આવી જવાનું છે। ત્યાં અહીંયા નો યોર સ્ટેટસ પર ટિક કરવાનું છે। અહીંયા ટિક કર્યા બાદ આગળ વધીશું। એ ઓપન કર્યા બાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ આવશે। અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે। તમને રજિસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો અહીંયા ઉપર ટિક કરવાનું રહેશે। અહીંયા તમારો આધાર કાર્ડ એન્ટર કરવાનો રહેશે। અહીંયા કેપ્ચર કોડ એન્ટર કરવાનો રહેશે। કેપ્ચર કોડ જેવો નાખશો તમારા મોબાઈલ પર ઓટીપી આવશે। ઓટીપી એન્ટર કર્યા બાદ તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે। તે અહીંયાથી આપણે કોપી કરી લઈએ છીએ। કોપી કર્યા બાદ એ ફરી એકવાર ત્યાં પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને નો યોર સ્ટેટસમાં જઈને તમે પેસ્ટ કરશો તો પણ ચાલશે। અહીંયા કેપ્ચર કોડ નાખ્યા બાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। તમારા મોબાઈલ પર 4 ડિજિટનો ઓટીપી આવશે। ત્યારબાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમને જોવા મળશે તમારું કેવાયસી થઈ ગયું છે કે નથી થયું, કેટલામાં તમારો હપ્તો આવી ગયો છે, કઈ બેંકમાં આવે છે અને લાસ્ટ ક્રેડિટ ક્યારે થયું તે પણ જોવા મળશે। ડિટેલ વાઇઝ બધી માહિતી જોઈ શકો છો।